ચાલો આપણે સ્વાધ્યાય 10.2 ની શરૂઆત કરીએ. એમાં પહેલો દાખલો એવો છે કે નીચે આપેલા સદિશોના માનની ગણતરી કરો. હવે માનની ગણતરી કરવી એકદમ સિમ્પલ છે, સૌથી બેઝિક વસ્તુ છે. તો આપણે આ બેઝિક વસ્તુની વાત કરીએ તો સૌપ્રથમ એ વેક્ટરનું માન શોધવું હોય તો એ વેક્ટરને માનાંકમાં લખીએ તો મોડ ઓફ એ વેક્ટર ઇક્વલ ટુ, એ સૂત્ર બની જશે અંડર રૂટ આઈ કેપ નો જે સહગુણક હોય એનો વર્ગ, એટલે આઈ કેપ નો સહગુણક 1 હોય તો એનો વર્ગ, જે કેપ ના સહગુણક નો વર્ગ, અને અહીંયા આવશે કે કેપ ના સહગુણક નો વર્ગ. 1 નો વર્ગ 1 અને 1 એટલે 1 વત્તા 1 વત્તા 1 એટલે અહીંયા મળશે આપણને 3. હવે 3 નું વર્ગમૂળ તો નીકળે જ નહીં, તો આ જે √3 મળ્યા ને એ આપણને શું મળી ગયું? સદિશ એ વેક્ટર નું માન. સદિશ એ નું માન તમે આને અલગ રીતે જેમ બોલવું એમ બોલી શકશો. એ સદિશ બોલશો તો પણ ચાલશે, સદિશ એ બોલશો તો પણ ચાલશે, અને એ વેક્ટર બોલશો તો બી ચાલશે. એટલે તમારે બોલવાનું છે, બાકી બોર્ડમાં તમારે લખવાનું છે. ઓકે, એટલે તમારી અનુકૂળતા અનુસાર બોલવું. તો મોડ ઓફ એ વેક્ટર મળી ગયા આપણને √3. તો એ સદિશ નું માન મળી ગયું √3 નું માન બરાબર √3. ચલો બી વેક્ટર ની વાત કરી છે, તો આનું માન શોધવું હોય તો મોડ ઓફ બી વેક્ટર તો અંડર રૂટ 2 નો વર્ગ વત્તા -7 નો વર્ગ વત્તા -3 નો વર્ગ. તો આ રીતે બધાના વર્ગ લઈ લીધા આપણે. ચલો એમના વર્ગ કરી લઈએ. શું થશે? અહીંયા 2 નો વર્ગ 4, 7 નો વર્ગ 49 ને 3 નો વર્ગ 9. ટોટલ મારીશું આમનું તો 49 ને 4 53 ને 9 62. 62 નું વર્ગમૂળ ના નીકળે તો આ જે મળી ગયું શું મળી ગયું? બી વેક્ટર નું માન મળી ગયું. તો આ રીતે આપણે માન શોધી શકીએ છીએ. અહીંયા મોડ ઓફ સી વેક્ટર લઈ લઈશું તો અંડર રૂટ 1/√3 નો સ્ક્વેર પ્લસ ફરીથી પણ 1/√3 નો સ્ક્વેર પ્લસ -1/√3 નો સ્ક્વેર. (1/√3) નો વર્ગ થશે 1/3 પ્લસ અહીંયા બી 1/3 અને અહીંયા પણ શું થઈ જશે? 1/3. તો છેદ સમાન તો ડાયરેક્ટ સરવાળો થાય તો 3/3. 3/3 એટલે શું મળી જશે આપણને? 1 મળી જશે અહીંયા, અને 1 નું વર્ગમૂળ થઈ જશે e. તો સદિશ સી નું માન 1 મળી જશે. તો આ સૌથી બેઝિક વસ્તુ હતી. તો જ્યારે જ્યારે પણ માન શબ્દ વપરાય, માન એટલે એકચ્યુઅલમાં એક પ્રકારનું એનું અંતર, એ મળી જાય ને એટલે આપણું કામ ત્યાં ફિનિશ્ડ. ઓકે, ચાલો લઈ લેજો આનો સ્ક્રીનશોટ. ક્યાંય બી કઈ બી પૂછવું હોય તો તમે માઇક ઓન કરીશ. ચાલો નંબર 2 છે સમાન માપવાળા બે ભિન્ન સદિશો લખો. સમાન માપવાળા બે ભિન્ન સદિશો લખો. જો બે ભિન્ન લેવાના છે એટલે અલગ જ હોવા જોઈએ, પણ એમનું માન સમાન હોવું જોઈએ. માન એટલે શું? હમણાં જ આપણે શીખી ગયા કે 3 જે આઈ, જે અને કે હોય એમના સહગુણકોના વર્ગનો સરવાળો કરીને વર્ગમૂળ શોધવાનું. તો એ સમાન હોવું જોઈએ. તો આપણે અહીંયા બે પ્રકારના આપણે સદિશ લખીશું. ધારો કે એ વેક્ટર લઈ લઈએ આપણે 2i કેપ 3j કેપ 4k કેપ. ઓકે, મેં આને લખી દીધો. અને એક બીજો ભિન્ન સદિશ લઈએ બી કેપ, બી વેક્ટર. આજે 2 3 4 છે ને એમને અદલ બદલ કરી નાખો. જેમ કે 3 જે છે ને તો 3i કેપ કરી નાખો. બગડો ત્યાં લઈ જાઓ 2j કેપ. ભલે પછી 4k કેપ રહેતા. દેખો બંને સદિશ તો અલગ જ થઈ ગયા. હવે તમે આનું માન શોધશો તો 2 નો વર્ગ 3 નો વર્ગ અને 4 નો વર્ગ. તો એ જ વસ્તુ અહીંયા આવશે 3 નો વર્ગ 2 નો વર્ગ ને 4 નો વર્ગ.
અને એમની ઉપરથી જ આપણે એમનું માન શોધી શકીશું. શોધવું હોય તો શોધી શકાય છે. અંડર રૂટ 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9 અને 4 નો વર્ગ 16. 16 ને 9 25 ને 4 29, તો રૂટ 29 આવશે. અહીંયા આનું માન શોધી લઈએ તો 3 નો વર્ગ 9, 2 નો વર્ગ 4 અને 4 નો વર્ગ 16. 16 ને 4 20 ને 9 29. દેખો બંનેનું માન તો સેમ જ આવી ગયું, તો સમાન માન વાળા થઈ ગયા બંને. પણ આ બંને કેવા આવી ગયા? ભિન્ન સદિશ. આવા તો અસંખ્ય સદિશ લખી શકાય. કેટલા? અસંખ્ય સદિશ. તમે ઈચ્છો એટલા લખી શકો. આમાં બી તમે 4 ને અહીંયા લઈ ગયા હો, 2 ને આમ લઈ ગયા હો, કઈ બી અદલ બદલ કરો. એ સિવાય પણ ઘણા લખી શકતા હોય છે કે ભાઈ અહીંયા રૂટ 29 આવ્યું આનું, તો અહીંયા કઈ બીજી સંખ્યાઓ લખો જેમનો વર્ગ કરીને સરવાળો કરો તો એ પણ રૂટ 29 આવે, તો એવું પણ મળી શકે. પણ આપણો પ્રશ્ન જે હતો એનો જવાબ સિમ્પલ રીતે લખીએ તો કોઈ પણ એક સદિશ લખ્યા પછી બીજો સદિશ છે ને એમાં એના સહગુણકની અદલા બદલી ગમે તે એકાદ બે ને બદલી નાખવાના, કોઈ પણ બે ને, એટલે આપણું કામ પૂરું થઈ જાય. અહીં એ વેક્ટર નોટ ઇક્વલ ટુ બી વેક્ટર. દેખો બંને અલગ અલગ છે જુઓ તમે, પરંતુ બંનેના માન સમાન છે. જોઈ શકાય છે બંનેના માન કેવા છે? રૂટ 29 સમાન છે. ઓકે, એટલે આવું હજુ લખી શકાય. મોડ ઓફ એ વેક્ટર ઇક્વલ ટુ મોડ ઓફ બી વેક્ટર. માન સમાન છે પરંતુ બંને સદિશ અલગ અલગ છે. આવા તો અસંખ્ય સદિશ આપણે લખી શકીશું. નંબર 3, જેની દિશા સમાન હોય એવા બે ભિન્ન સદિશ લખો. ચલો હવે દિશા સમાન હોય તો આમ જોવા જઈએ તો દેખો બે સમાંતર હોય ને તો એમની પણ દિશા સમાન હોય. બે સમાંતર સદિશ હોય, સમરેખ સદિશ હોય, બધા મોસ્ટલી એમની દિશાઓ પણ સમાન હોય. એટલે અહીંયા તમારે જો દિશા સમાન બતાવવાની હોય ને તો આ રીતે ગોઠવણી થવી જોઈએ. એટલે બે સદિશ હોય પણ એક સદિશમાંથી કંઈક કોમન લીધા પછી ઇક્વલ ટુ બનતું હોય. આ બંને, આ ફક્ત સમજ માટે છે, આ તમારે લખવાની જરૂર નથી, આ ફક્ત સમજૂતી માટે છે. પણ તમે હવે એવા કોઈ પણ બે સદિશ લઈ લો. ધારો કે તમે એક સદિશ લઈ લો છો, ધારો કે એ વેક્ટર ઇક્વલ ટુ આઈ કેપ 2j કેપ અને 3k કેપ. આ રીતે મેં એક સદિશ ધારી લીધો, કોઈ પણ એક. અને બી વેક્ટર આપણે એવો લઈશું જેથી કરીને આના બધા ઘટકો છે ને કાં તો ડબલ લખો, 3 ગણા લખો, 4 ગણા લખો, 5 ગણા લખો, અને -2 ગણા લખો, -3 ગણા લખો, કઈ બી લખી શકાય. સપોઝ દરેકને 2 વડે ગુણો તો અહીંયા શું થઈ જાય? 2i કેપ. અહીંયા 2 વડે ગુણો તો 4j કેપ. અહીંયા 6k કેપ છે. તો દેખો અમે એ વેક્ટર ને બી વેક્ટર આવી રીતે ધાર્યા. એ વેક્ટર તમારી ઈચ્છા અનુસાર ધારવાનું, પણ બી વેક્ટર શું કરવાનું? એને 2 ગુણીને લખો અથવા 3, 4, 5, 6, કોઈ બી એક સંખ્યા વડે તમે એને ગુણીને લખી શકો છો. તો અહીં તમે જુઓ, અહીં બી વેક્ટર છે ને એમાંથી બગડો કોમન લઈ લો તો અંદર શું વધે? આઈ કેપ પ્લસ 2j કેપ પ્લસ 3k કેપ. હવે તમે જુઓ આ જે ભાગ છે ને એ કોણ છે? આપણો એ વેક્ટર બની ગયું. જોઈ શકાય છે. તો અહીં બી વેક્ટર ઇક્વલ ટુ 2 ટાઈમ્સ એ વેક્ટર, 2 અને આ એ વેક્ટર છે જુઓ. તો આવું બની ગયું. તો આનો મતલબ એવો થઈ જાય કે ભાઈ એ વેક્ટર અને બી વેક્ટરની દિશા કેવી છે? સમાન છે. પરંતુ એ બંને સમાન નથી, એ બંને અલગ અલગ છે. તમે જોશો તો અહીં એ વેક્ટર અને બી વેક્ટર ની દિશા સમાન છે. ક્યારે સમાન હોય? જ્યારે આવું રિલેશન બને. કોઈ પણ એક વેક્ટર એ બીજા વેક્ટરના 2 ગણા, 3 ગણા, 4 ગણા, 5 ગણા એવી રીતે કઈ બી બનતું હોય, સેટ થતું હોય ને
તો સમજવાનું કે એ બંને સદિશોની દિશા કેવી હશે? સમાન હશે. ઇવન બંને સમાંતર પણ હશે. એ વેક્ટર ને બી વેક્ટર બંને સમાંતર પણ હશે. જ્યારે જ્યારે આગળ જશો અને આગળ એવો દાખલો પણ આવશે કે બી એ વેક્ટર ને બી વેક્ટર બંને સમાંતર છે, તો તમારે આ શરતનું પાલન થતું જ હશે ત્યાં આગળ. ઓકે, એટલે આપણે એ વખતે આવશે ત્યારે જોઈશું. પરંતુ અત્યારે હાલ એ વેક્ટર ને બી વેક્ટર ની દિશા કેવી છે? સમાન છે. પરંતુ તમે જુઓ તો એ વેક્ટર ને બી વેક્ટર સમાન નથી, પરંતુ એ વેક્ટર નોટ ઇક્વલ ટુ બી વેક્ટર, બંને સમાન નથી. તો એવા બે ભિન્ન સદિશ લખવાના હતા, તો કયા લખવાના? જે ધાર્યા છે એ વેક્ટર આ અને બી વેક્ટર આ, જેમાં આ બંને શરતોનું પાલન થાય છે કે સમાન બી છે, દિશા સમાન છે, પરંતુ એ બંને સમાન નથી. જો બંને સમાન નથી, તમે અહીંયા જોઈ શકો છો આમાં, બરાબર, બંને સમાન નથી. અને આવા બી અસંખ્ય ઉદાહરણ મેળવી શકાય, એક બે નહીં, આવા જેટલા ઈચ્છો એટલા તમે મેળવી શકશો અહીંયા. ચાલો નંબર 4 જોઈએ. સદિશ આપેલા છે બે સદિશો 2i cap plus 3j cap અને xi cap plus yj cap. સમાન થાય તેવી x અને y ની કિંમત શોધો. કેટલું મસ્ત રીતે રકમમાં ગુજરાતીમાં કહી દીધું છે હા ભાઈ, કે આ બંને સમાન થાય એવી x અને y ની કિંમત શોધો. તો 2i cap plus 3j cap ઇક્વલ ટુ xi cap plus yj cap. બંને સમાન થવાની વાત છે, તો બંને બાજુ i cap ના સહગુણક સરખાઈ લો, તો 2 બરાબર x મળી જશે આપણને. અને એ રીતે y ના સહગુણક j cap ના સહગુણક સરખાઈ લો, તો 3 ઇક્વલ ટુ y થશે, એટલે મતલબ y બરાબર 3 થઈ જશે. તો બસ, તો x અને y જ એમણે શોધવાના કીધા છે, તો આપણને મળી ગયા x બરાબર 2 અને y બરાબર 3. ચલો નંબર 5 જોઈએ આપણે. શું કીધું છે પાંચમામાં? જે સદિશનું પ્રારંભ બિંદુ, જે સદિશનું પ્રારંભ બિંદુ 2 1 અને અંતિમ બિંદુ -5 7 હોય તેના અદિશ અને સદિશ ઘટકો લખો. ચલો આવું કીધું છે આપણને. તો આપણને જે બે બિંદુ આપ્યા છે એ પ્રારંભ બિંદુને એ નામ આપી લઈએ. ધારો કે પ્રારંભ બિંદુ એ 2 1 અને અંતિમ બિંદુ બી -5 7 છે. પ્રારંભ બિંદુ અને અંતિમ બિંદુ હોય તો ઓબ્વિયસલી એ થી બી ની દિશા થાય. આ પ્રારંભ અને આ અંતિમ બિંદુ કહેવાય. હવે આ દિશા શોધવી હોય ને તો તમારે બી નો સ્થાન સદિશ -a નો સ્થાન સદિશ આવું લખવું પડે. બી નો સ્થાન સદિશ -a નો સ્થાન સદિશ. હવે તમને ખબર હશે કે સ્થાન સદિશ શોધવો હોય ને તો ઉગમ બિંદુથી બી સુધીનું અંતર અથવા તો ઉગમ બિંદુથી બી ની દિશા, ઉગમ બિંદુથી બી ની દિશા. તો ઉગમ બિંદુથી બી ની દિશા હોય તો એને ઓબી વેક્ટર કહેવાય, ઓછા એ નો સ્થાન સદિશ કહેવાય તો એને ઓએ વેક્ટર કહેવાય. તો ઓબી વેક્ટર ને ઓએ વેક્ટર ક્યાં છે આપણી જોડે?
તો પહેલા આપણે ઓબી વેક્ટર ને ઓએ વેક્ટર શોધી લઈએ. તો દેખો જે બિંદુ એ આપ્યું છે ને એના ઉપરથી તમારે ઓએ વેક્ટર લખવું હોય તો ફક્ત દિશા આપવાની 2i કેપ પ્લસ 1 જે કેપ અને કે કેપ તો છે જ નહીં, એનો મતલબ 0 કે કેપ. તમે ના લખો તો ચાલે, આની કોઈ જરૂર નથી, પણ આ સમજાવી લીધું કે આઈ જે કે આ રીતે લખી શકાય. જ્યારે ઉગમ બિંદુથી એ સુધીની દિશાની વાત કરવામાં આવે તો આઈ જે કે એવી એને દિશા આપવાની હોય, અને દિશા આપો એટલે આને એ નો સ્થાન સદિશ કહેવાય, ઓએ વેક્ટર એટલે. તો આ એક પ્રકારનો સ્થાન સદિશ થઈ ગયો. એવી રીતે હવે આપણે શું લખીશું તો બી સુધીનો સ્થાન સદિશ, તો ઓબી વેક્ટર. ચલો આ 0 કે લખવાની જરૂર નથી, બરાબર, એટલે ના લખો ચાલે, લખો તો કોઈ ફરક ના પડે. -5 છે તો -5 આઈ કેપ, 7 છે તો +7 જે કેપ. તો ઓએ વેક્ટર ને ઓબી વેક્ટર મળી ગયા. હવે અહીંયા મૂકીશું ઓબી વેક્ટર, તો -5 આઈ કેપ +7 જે કેપ ઓછા હવે ઓએ વેક્ટર તો 2 કેપ એન્ડ પ્લસ જે કેપ. હવે આપણે એમના કૌંસ ખોલી નાખીશું. તો -5 આઈ કેપ અને -2 આઈ કેપ એટલે -7 આઈ કેપ, એટલે 7 જે કેપ ઓછા 1 જે કેપ એટલે વધશે શું 6 જે કેપ. તો આ જે મળ્યું ને શું મળ્યું આપણને એબી વેક્ટર મળી ગયો. એટલે પ્રારંભ બિંદુ એ હોય અને અંતિમ બિંદુ બી હોય એવા સદિશની વાત કરી છે. આ સદિશ મળ્યો. હવે શોધવાનું શું કહે છે કે એના અદિશ અને સદિશ ઘટકો. તો આપણે અદિશ ઘટકો અહીંયા લખી દઈએ. ચાલો એના અદિશ ઘટકો એટલે દિશા વગરના લખો શું મળે -7 અને 6. આ અદિશ ઘટક થયા. અને સદિશ ઘટકો લખો, સદિશ ઘટકો એમાં -7 આઈ કેપ અને 6 જે કેપ. આ શું થઈ ગયા એના સદિશ ઘટકો થઈ ગયા. તો અદિશ ઘટક અને સદિશ ઘટક આ રીતે અલગ પાડીને લખવાના છે આપણે. ચાલો કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન હોય તો તમે પૂછી શકશો. ભાઈ કોઈ પણ ટાઈપનો ક્વેશ્ચન હોય તો તમે પૂછી શકશો. હા એક જ મિનિટ, હા એક જ મિનિટ. સર અદિશ ઘટકોમાં પાછળ આઈ કેરેટ અને જે કેરેટ નહીં લગાવવાનું ને સદિશમાં લગાવવાનું. અદિશ એટલે દિશાની જરૂર ના હોય તો આ આઈ કેરેટ બોલો કે કેપ બોલો, બરાબર, તમારે બોલવાનું છે, બંને સેમ વસ્તુ છે. આઈ કેપ અને જે કેપ શું છે એક પ્રકારની દિશા છે. તો આપણે અદિશ તો મતલબ દિશાની તો જરૂર નથી, એટલે દિશા વગરના જે ઘટક છે એમને અદિશ કહીશું, અને દિશા સહિતના ઘટક છે એમને સદિશ ઘટક કહીએ છીએ આપણે. ઓકે ઓકે સર. ચાલો હવે નંબર 6 લઈએ આપણે. આપણે ચેપ્ટરની શરૂઆતમાં કહ્યું હતું કે અદિશ એટલે દિશાની જરૂર ન પડે, ફક્ત મૂલ્ય દર્શાવવા માટે દિશાની જરૂર ના પડે. સદિશ એટલે મૂલ્યની સાથે સાથે દિશાની પણ જરૂર પડે એટલે એને સદિશ કહેવાય. અને ફિઝિક્સમાં તમે આ વસ્તુનો બેઝ એકદમ ક્લિયર કરેલો હોય છે, એટલે આપણે ડીપમાં જવાનું પછી હોતું નથી, બરાબર. ચાલો સદિશો એ વેક્ટર ઇક્વલ ટુ આઈ કેપ -2 જે કેપ પ્લસ કે કેપ. એ રીતે બી વેક્ટર ઇક્વલ ટુ -2i કેપ +4 જે કેપ +5 કે કેપ અને સી વેક્ટર ઇક્વલ ટુ i કેપ -6 જે કેપ -7 કે કેપ નો સરવાળો કરો. ચલો આ બધા સિમ્પલ દાખલા છે એકદમ. આમાં છેલ્લું સ્વાધ્યાય આવે ને એમાં થોડુંક તમારે સૂત્રોની માયાજાળમાં આવવાનું છે,
બાકી બધા દાખલા આવા જ છે, એટલે ચેપ્ટર ઈઝી છે પ્રમાણમાં. દેખો 3 એ 3 નો સરવાળો કરવાનો છે. સરવાળો કેટલો સિમ્પલ થઈ શકે એમ છે. દેખો a વેક્ટર પ્લસ b વેક્ટર પ્લસ c વેક્ટર. હવે a વેક્ટર ના ઘટક બધા શું છે? i કેપ માઇનસ 2j કેપ પ્લસ k કેપ પ્લસ બી વેક્ટરમાં માની લો કે અહીંયા લખીશું માઇનસ 2i કેપ પ્લસ 4j કેપ પ્લસ 5k કેપ અને પ્લસ સી વેક્ટરના ઘટક આવશે i કેપ માઇનસ 6j કેપ માઇનસ 7k કેપ. સરવાળો કરવો છે એનો મતલબ 3 એ 3 ના i ના ઘટકો ભેગા કરીશું. તો આ એક i ને એક i 2i અને 2i માંથી 2i જાય તો 0i, તો 0i કેપ આવશે અહીંયા. એ રીતે -2 અહીંયા 4 છે તો 4 માંથી 2 જાય તો 2 વધશે તો 2j કેપ વધશે, પણ 2j કેપ માં -6 એડ કરો તો -4j કેપ થઈ જશે. એ જ રીતે અહીંયા સિંગલ k છે, 1k અને 5k એટલે 6k માંથી 7k જાય તો -k કેપ થઈ જશે. તો થઈ ગયો એમનો સરવાળો. હવે 0i કેપ ના લખો તો ચાલે, તો વધે શું -4j કેપ -k કેપ. ચાલો ઓકે. નંબર 7 સદિશો a વેક્ટર ઇક્વલ ટુ i કેપ પ્લસ j કેપ પ્લસ 2k કેપ ની દિશામાં એકમ સદિશ શોધો. ની દિશામાં એકમ સદિશ શોધો. ચલો આપણી જોડે એ વેક્ટર અહીંયા આપેલો છે, તો હવે એની દિશામાં એકમ સદિશ, કોઈ પણ દિશામાં એકમ સદિશ શોધવો હોય ને તો એને a કેપ તરીકે ઓળખીએ. તો a વેક્ટર અપોન મોડ ઓફ a વેક્ટર, આ એનું સૂત્ર છે એકમ સદિશનું. એકમ સદિશ શોધવા માટેનું આ એક સૂત્ર છે. ઓકે, તો આપણી જોડે ઓલરેડી a વેક્ટર તો આપેલું જ છે, પણ નીચે શાની જરૂર છે? મોડ ઓફ a વેક્ટર. તો મોડ ઓફ a વેક્ટર પહેલા દાખલામાં શોધતા શીખી ગયા આપણે. અંડર રૂટ i કેપ નો સહગુણક 1 છે, j કેપ નો સહગુણક પણ 1 છે, k કેપ નો સહગુણક 2 છે. તો મળશે 1 નો વર્ગ 1 વત્તા 1 અને 2 નો વર્ગ અહીંયા 4. 4 ને 2 6 એટલે √6 જવાબ મળશે આપણને. આ શું મળી ગયું આપણને? એ વેક્ટર મળી ગયું. હવે એ વેક્ટરની દિશામાં એકમ સદિશ, આને આપણે કહી શકીએ a કેપ. ઓકે, તો અહીં લખીશું a વેક્ટર અપોન મોડ ઓફ a વેક્ટર. હવે a વેક્ટર એટલે આપણે રકમમાં જ આપી દીધા છે, એમને લખી દઈશું i કેપ પ્લસ j કેપ પ્લસ 2k કેપ અપોન મોડ ઓફ એ વેક્ટર કેટલા શોધી લીધા છે આપણે? √6. તો આ થઈ ગયો જવાબ. આને તમારે બધાને અલગ આપો તો આપી શકો. i કેપ ને √6 આપો તો 1/√6 i કેપ, j કેપ ને આપો તો 1/√6 j કેપ અને 2/√6 k કેપ. તો આ જે મળી ગયું એ a વેક્ટરની દિશામાં એકમ સદિશ મળ્યો આપણને. ચાલો ઓકે, હું વેઇટ કરતો હોઉં છું, કોઈનું માઇક ઓન થાય તો હું કઈ બી સાંભળીશ તમને. હવે ચાલો નંબર 8 જોઈશું. હવે જો P અને Q અનુક્રમે બિંદુઓ આપેલા છે, ચલો ટૂંકમાં લખો છું, P બિંદુ 1 2 3 આપેલું છે અને Q બિંદુ આપણને આપેલું છે
4 5 6 અને એવું કીધું છે કે PQ ની દિશામાં એકમ સદિશ. ચલો આવું કરવાનું છે. તો બે દાખલાનું કોમ્બિનેશન છે. આગળના જે છેલ્લા બે દાખલા ગણ્યા એ બંને દાખલા ભેગા કરો એટલે આપણને આ કામ થઈ જશે. જુઓ પહેલા P અને Q આપ્યું છે એના ઉપરથી પહેલા તો આપણે વેક્ટર PQ શોધવો પડે. વેક્ટર PQ શોધવો હોય તો તમે શું લખવાના છો અહીંયા PQ વેક્ટર માટે Q નો સ્થાન સદિશ માઇનસ P નો સ્થાન સદિશ. Q નો સ્થાન સદિશ એટલે શું કહીશું આપણે OQ ઓછા P નો સ્થાન સદિશ એટલે OP. હવે OQ ક્યાં છે તો ચાલો અહીંયા લખી દઈએ OQ વેક્ટર. તો જે Q છે એને ijk આપી દો 4i cap પ્લસ 5j cap પ્લસ 6k cap. આને OQ વેક્ટર કહીશું એટલે OP વેક્ટર. તો 1 2 3 છે તો 1 i cap પ્લસ 2j cap પ્લસ 3k cap. તો 1 2 3 મળી ગયા આપણને અહીંયા. ચાલો હવે એ ત્રણે ત્રણ ને જે મળેલા છે OQ વેક્ટર ને OP વેક્ટર એ બંનેને આપણે અહીંયા દર્શાવીશું 4i cap પ્લસ 5j cap પ્લસ 6k cap ઓછા OP વેક્ટર અહીંથી મૂકીશું i cap પ્લસ 2j cap પ્લસ 3k cap. જેને કેરેટ બોલતા ફાવતો કેરેટ બોલજો ભાઈ. જેને જે અનુકૂળ હોય એ તમે બોલી શકશો ત્યાં આગળ. હવે બાદ બાકી 4i cap માંથી 1 i cap જાય તો વધે શું 3i cap. 5j માંથી 2 જાય તો મળશે 3j અને 6 માંથી 3 જાય તો 3k cap. તો આ જે મળી ગયું શું મળી ગયું આપણને PQ. હવે PQ ની દિશામાં એકમ સદિશ. તો એકમ સદિશનું સૂત્ર શું છે એ આપણે જાણીએ છીએ. અહીંયા PQ ની દિશામાં એકમ સદિશ ઇક્વલ ટુ ઉપર આવશે વેક્ટર PQ અને નીચે આવશે મોડ ઓફ PQ. હમણાં આપણે શું લખ્યું હતું એ વેક્ટર હતો તો એ વેક્ટર અને નીચે મોડ ઓફ એ વેક્ટર હતો. અહીંયા PQ ની વાત કરી છે એટલે PQ આપ્યા નહોતા પણ બિંદુ P અને Q આપેલા હતા. તો એની ઉપરથી આપણે PQ વેક્ટર શોધી લીધો. હવે આનો ઉપયોગ કરીને આ સૂત્રમાં મૂકવાનું છે એટલે ઉપર PQ વેક્ટરમાં તો આ લખી દઈશું આખે આખું. પણ નીચે શું છે મોડ ઓફ PQ વેક્ટર એટલે કે PQ નું માન શોધવાનું છે. તો ચાલો પહેલા આપણે PQ નું માન શોધી લઈએ. અહીંયા અંડર રૂટ 3 નો વર્ગ આવશે વત્તા 3 નો વર્ગ અને વત્તા 3 નો વર્ગ એટલે આપણને મળશે શું 9 વત્તા 9 વત્તા 9 તો 9 તારી 27. તો અહીંયા મળી જશે આપણને 27. હવે 27 નું વર્ગમૂળ નીકળે 9 તારી 27 કરો તો 9 નું વર્ગમૂળ 3 થાય પણ 3 નું વર્ગમૂળ ના નીકળે એટલે √3 થાય. તો સોરી 9 નું વર્ગમૂળ 3 થાય અને 3 નું ના નીકળે કારણ કે આને આ રીતે લખી શકે ને 9 તારી 27. તો 9 ના 3 અને 3 નું ના નીકળે એટલે √3. તો શું મળી ગયું આપણને વેક્ટર PQ મળી ગયું. હવે આ જે જવાબ આવ્યો જે 3√3 છે એ પેલાની અંદર મૂકી દો. ચાલો અપ્લાય કરો. વેક્ટર PQ કેટલો છે આ રહ્યો PQ વેક્ટર 3i cap પ્લસ 3j cap પ્લસ 3k cap upon 3√3. વેક્ટર PQ નું માન કેટલું આપ્યું છે 3√3. તો એમને ગોઠવી દઈએ. બધાને અલગ આપો કાં તો પેલા તગડો કોમન લઈને આની સાથે ઉડાડ દો એટલે i cap પ્લસ j cap પ્લસ k cap upon √3. હવે અલગ કરી દો તો 1 upon √3 i cap પ્લસ 1 upon √3 j cap પ્લસ 1 upon √3 k cap. તો આ રીતે આપણે લખી શકીએ PQ ની દિશામાં એકમ સદિશ.
ચાલો હવે નંબર 9 જોઈએ. આપેલ સદિશો એ વેક્ટર બી વેક્ટર હોય તો સદિશ એ વેક્ટર પ્લસ બી વેક્ટર ની દિશામાં એકમ સદિશ. એટલે ટૂંકમાં લખું છું કે એ વેક્ટર આપેલો છે આપણને 2i કેપ માઇનસ જે કેપ પ્લસ 2k કેપ, અને એક બીજો વેક્ટર આપેલો છે બી વેક્ટર ઇક્વલ ટુ માઇનસ આઈ કેપ પ્લસ જે કેપ માઇનસ કે કેપ. આટલું આપેલું છે અને કીધું છે કે એ વેક્ટર પ્લસ બી વેક્ટર ની દિશામાં એકમ સદિશ. હવે જો આ દિશામાં એકમ સદિશ શોધવાનો હોય તો પહેલા આપણે એનું સૂત્ર લખી નાખીએ. શું બનશે અહીંયા? એ વેક્ટર પ્લસ બી વેક્ટર અપોન મોડ ઓફ એ વેક્ટર પ્લસ બી વેક્ટર. તો આ એનું સૂત્ર બની ગયું. અહીં જે માંગ્યું એની દિશામાં એકમ સદિશ હોય તો એનો ઉપર સદિશ આવે, નીચે એનું માન આવે. હવે એ વેક્ટર પ્લસ બી વેક્ટર ક્યાં છે આપણી જોડે? ચાલો એ શોધી લઈએ. એ વેક્ટર પ્લસ બી વેક્ટર. તો આ બંનેનો જ સરવાળો કરવાનો છે આપણે, એ વેક્ટર અને બી વેક્ટર નો. તો 2i કેપ ઓછા 1i કેપ એટલે વધે શું આપણી જોડે? i કેપ વધે. અહીંયા માઇનસ જે અને પ્લસ જે તો કેન્સલ આઉટ થઈ જાય એટલે 0j કેપ થઈ જશે. લખવો તો લખી શકો, ના લખો તો બી ચાલે. 2k કેપમાં 1k કેપ માઇનસ થઈ જાય એટલે વધે શું? ફક્ત k કેપ. એટલે આપણી જોડે વધ્યું શું? i કેપ પ્લસ k કેપ. આ શું મળી ગયું આપણને? એ વેક્ટર અને બી વેક્ટર નો સરવાળો મળી ગયો. તો ચાલો ઉપરનો હિસાબ થઈ ગયો આપણી જોડે. દેખો એમની જગ્યાએ તમે આ ત્રણ અલગ અલગ લખો તો લખી શકો, નહીં તો ખાલી આ બે લખો તો બી ચાલે. i કેપ પ્લસ k કેપ. આમાં જે કેપ નથી. હવે નીચે શું છે? આનું માન શોધવાનું છે. તો આનું માન આવશે મોડ ઓફ એ વેક્ટર પ્લસ બી વેક્ટર. તો અંડર રૂટ આઈ કેપ નો સહગુણક 1 છે તો 1 નો વર્ગ, જે કેપ તો છે જ નહીં એટલે 0 નો વર્ગ લખો લખી શકો, નહીં તો ચાલે. અને અહીંયા પાછો 1 નો વર્ગ, 1 નો વર્ગ 1, 1 નો વર્ગ 1, 1 વત્તા 1 એટલે 2. તો આપણને શું મળશે? અહીંયા √2 મળશે. બસ તો આ √2 ને ખાલી અહીંયા છેદમાં આપી દો. અલગ આપી દો તો આઈ કેપ નો સહગુણક શું છે? 1. તો 1/√2 આઈ કેપ, પછી અહીંયા આવશે 1/√2 જે કેપ. તો આ જે મળી ગયું એ શું મળી ગયું આપણને? એ વેક્ટર પ્લસ બી વેક્ટર ની દિશામાં એકમ સદિશ. ચાલો તો આ એકમ સદિશ તો બહુ ઈઝી છે આપણા માટે. હવે સર સર નંબર 10, 5i કેપ માઇનસ જે કેપ પ્લસ 2k કેપ સદિશની દિશામાં 8 એકમ માનવાળો સદિશ શોધો. દેખો સૂત્ર કેવી રીતે બનશે? ધારી લો કે આપણને જે સદિશ આપ્યો છે એનું નામ એ વેક્ટર છે. આ એ વેક્ટર છે એવું ધારી લઈશું આપણે. તો પહેલા તો આનો એકમ સદિશ શોધવો તો આપણે શું લખીશું? એ વેક્ટર ની દિશામાં એકમ સદિશ. તો સૌપ્રથમ આનું સૂત્ર શું બનશે? વેક્ટર એ આવશે અને નીચે મોડ ઓફ એ વેક્ટર આવશે. ત્યારબાદ એવું કહે છે કે એ વેક્ટર સદિશની દિશામાં 8 એકમ માનવાળો સદિશ. તો એ વેક્ટરની દિશામાં આને આપણે એ કેપ કહી શકીએ. તો એ વેક્ટરની દિશામાં 8 એકમ માનવાળો સદિશ. તો જો આ શોધવાનું શું કરવું પડે? 8 ગુણી દેવાના. કોને? એ કેપને. આ એક એકમ સદિશ છે. 8 એકમ કીધો તો આનો જે જવાબ આવે એને 8 વડે ગુણી લેવાના.
બરાબર, જેટલા એકમ સદિશની વાત કરવી એટલા વડે ગુણવાના. તો અહીં સુધી તો આપણે લખતા શીખ્યા જ છીએ. એકમ સદિશ કેવી રીતે બનાવાય એ બનાવી દેવાનું, પછી એને 8 વડે ગુણી નાખવાનું, એટલે આપણું કામ પૂરું થઈ જાય. સિમ્પલ છે. ચલો, એ વેક્ટર તો ઓલરેડી મળી જ ગયા છે, તો ઉપર ગોઠવી દો એ વેક્ટરની જગ્યાએ 5i કેપ માઇનસ જે કેપ પ્લસ 2k કેપ. નીચે શું જોઈએ છે? એનું માન જોઈએ છે, તો મોડ ઓફ એ વેક્ટર જોઈએ છે. અંડર રૂટ 5 નો વર્ગ અહીંયા 25 થશે, માઇનસ 1 નો વર્ગ 1 થશે, અને 2 નો વર્ગ શું થશે? 4 થશે. તો અહીંયા 30 થઈ જશે. તો આપણને એ વેક્ટર મળી ગયા 30. તો જે મળે એને અહીંયા ગોઠવી દો છેદમાં. 30 નું તો વર્ગમૂળ નીકળે નહીં, તો રૂટ 30 મળશે આપણને. અલગ આપી દો તો 5 ના છેદમાં રૂટ 30. આવો આઈ કેપ છે, ઓછા 1 જે કેપ છે, તો 1 ના છેદમાં રૂટ 30 જે કેપ છે, અને 2 ના છેદમાં રૂટ 30 છે, અને કે કેપ. આ શું મળી ગયું આપણને? એ કેપ મળ્યા. એ કેપ એટલે એ વેક્ટરની દિશામાં એકમ સદિશ. હવે એને મૂકી દેવાનો છે અહીંયા, કેમ કે એમને કીધું છે 8 એકમ માન વાળો, તો 8 વડે ગુણાઈ જશે આ જે જવાબ છે એને. તો 8 into 5 upon root 30 I cap minus 1 upon root 30 J cap plus 2 upon root 30 K cap. હવે જો તમે ઈચ્છો તો 8 ને ઉપર ગુણી શકો છો, અને આવું ને આવું રાખો તો બી ચાલે. આપણે ગુણી નાખીએ, ચાલો. તો 8 પંચા 40 ના છેદમાં રૂટ 30 I cap. અહીંયા 8 એકા 8 ના છેદમાં રૂટ 30 જે કેપ, અને 8 દુ 16 ના છેદમાં રૂટ 30 કે કેપ. તો આ રીતે આપણે આઈ જે કે લખી શકીએ. બરાબર, તો આને કહીશું 8 એકમ માન વાળો સદિશ. ચાલો, નંબર 11 જોઈશું. દર્શાવો કે 2i કેપ માઇનસ 3j કેપ પ્લસ 4k કેપ અને માઇનસ 4i કેપ પ્લસ 6j કેપ માઇનસ 8k કેપ સમરેખ છે. દેખો, સમરેખ હોવાની એક શરત હમણાં આગળ એક દાખલામાં આવી ગઈ હતી. તો સમરેખ હોવાની મેઇન શરત કઈ છે? તો એ વેક્ટર ઇક્વલ ટુ કે બી વેક્ટર આવું મળી જાય, અથવા તો ઓએ વેક્ટર ઇક્વલ ટુ કે ઓબી વેક્ટર આવું પણ મળી શકે. આ બંને એકચ્યુઅલમાં સમાંતરની શરતો છે. આ બંને સમાંતર. સમરેખ હોવા માટે પહેલું તો સમાંતર હોવું જરૂરી છે. બંને સમાંતર હોવા જરૂરી છે. હવે ધારો કે સમાંતર હોય તો પાછું બંનેનું ઉદ્ભવ બિંદુ સેમ છે. દેખો, આમાં ઓ, આમાં પણ ઓ. તો એક જ બિંદુ હોય અને સમાંતર હોય તો એનો મતલબ શું હોય? બંને એક જ રેખા ઉપર હોય. જેમ કે જુઓ, આ ઓ એ. હવે ધારો કે ઓબી આમ જાય કે આમ જાય, એનાથી કોઈ ફરક નથી પડતો. પહેલી આ શરત એવું બતાવે છે બંને સમાંતર છે. સમાંતર એટલે આ રીતે હોઈ શકે, ઓએ વેક્ટર અને ઓબી વેક્ટર. પણ હવે આવું કેવી રીતે બને? ઓ તો અહીંયા આવી ગયો, તો અહીંયા ઓ તો હોય જ ન શકે ને. એના માટે એને ક્યાં હોવું જોઈએ? અહીંયા હોવું જોઈએ. હવે અહીંયા હોય આ બિંદુ અને સમાંતર હોય એવું ક્યારે બને? કાં તો આ ક્યાં હોય એની ઉપર હોય, કાં તો પછી આ બાજુ હોય. એટલે આ આખું કેવું થઈ ગયું ભાઈ? સમરેખ થઈ જાય.
તો સમરેખ બતાવવા માટે પહેલા સમાંતર હોવું જોઈએ અને બંનેનું ઉદ્ભવ બિંદુ એક જ હોય તો પછી એ શું બની જશે? સમરેખ બની જશે. તો આપણે સૌપ્રથમ જે અહીંયા ધારી લો કે આ એ છે, કોઈ બી એક નામ આપી દીધું આપણે. એ વેક્ટરનો આપણે પહેલા સ્થાન સદિશ માની લો કે આ એ વેક્ટરનો સ્થાન સદિશ છે. કોઈ પણ સ્થાન સદિશને આપણે OA વેક્ટર આ રીતે દર્શાવીએ છીએ, એ યાદ રાખજો. ખાલી આવું લખશો તો ચાલશે. એ નો સ્થાન સદિશ OA વેક્ટર 2i કેપ. કેમ વેક્ટર આપી દીધો? કારણ કે દિશાઓ છે જુઓ બાજુમાં, એટલે OA વેક્ટર જ હોય. એકલું બિંદુ એ હોત ને તો 2 -3 અને 4 એવું લખ્યું હોત એમણે, પણ પાછળ i જે કે છે એનો મતલબ શું કહેવાય? એ એનો સ્થાન સદિશ કહેવાય, મતલબ કે OA વેક્ટર કહેવાય. એક આ આપેલું છે. એવી જ રીતે અહીંયા બી નો સ્થાન સદિશ પણ છે. જેને કહીશું OB વેક્ટર. અને એ કેટલા છે જુઓ તો -4i કેપ પ્લસ 6j કેપ -8k કેપ. આટલું તો આપણને આપેલું જ છે. હવે તમે જુઓ કે જે બી નો સ્થાન સદિશ છે એમાંથી કઈ કોમન નીકળે છે. શું કોમન નીકળે છે? જો માઇનસ બગડો કોમન નીકળશે 2. આટલું કોમન નીકળ્યા પછી વધે છે શું એ જુઓ. માઇનસ નીકળે એટલે નિશાની બદલાઈ જશે. 2 નીકળે એટલે વધશે શું? 2i કેપ. અહીંયા નિશાની બદલાશે માઇનસ. 2 નીકળી ગયા એટલે વધશે શું? 3j કેપ. અહીં પ્લસ થઈ જશે. 2 નીકળી ગયા એટલે 4k કેપ. હવે તમે આ વસ્તુ ધ્યાનથી જુઓ શું છે? OA વેક્ટર છે તો -2 OA વેક્ટર આવી ગયા. કોના માટે આવે ભાઈ? OB વેક્ટર માટે. તો દેખો OB વેક્ટર માટે -2 OA વેક્ટર આના જેવી સિચ્યુએશન આવી ગઈ. જુઓ OA ને OB ગમે તે બાજુ હોય તો ચાલે, એનાથી કોઈ ફરક પડતો નથી. તો આના ઉપરથી કહી શકાય કે ભાઈ OA વેક્ટર અને OB વેક્ટર, આ જે બંને રેખાઓ છે એ બંને કાં તો સદિશો છે, બંને સદિશ કેવા છે? એકબીજાને સમાંતર છે, સદિશ કહેવાય. તો OA વેક્ટર અને OB વેક્ટર સમાંતર સદિશ છે. પરંતુ બંનેના ઉદ્ભવ બિંદુ તમે ધ્યાનથી જુઓ કયા છે? O છે, એટલે કે બંનેનું સામાન્ય બિંદુ O આપેલું છે, પરંતુ બંનેનું સામાન્ય બિંદુ કાં તો તમે ડાયરેક્ટ લખી શકો ઉદ્ભવ બિંદુ. O છે મતલબ એક જ છે એમ. બંનેનું ઉદ્ભવ બિંદુ એક જ છે અથવા સામાન્ય બિંદુ O છે. હવે આવું ક્યારે બને? એક તો સમાંતર હોય અને બંનેનું ઉદ્ભવ બિંદુ સેમ હોય. તો મેં તમને હમણાં સમજાવ્યું એ રીતે એ કેવા થઈ જશે? બંને સમરેખ થઈ જશે. તો માટે લખી શકાય કે ભાઈ OA વેક્ટર અને OB વેક્ટર સમરેખ છે. અને OA વેક્ટર એટલે A નો સ્થાન સદિશ છે, એટલે કહી શકાય કે A અને B બંને સમરેખ છે. એટલું ના લખો ચાલે, આટલું લખો તો ચાલે. સાબિત થઈ ગયું. બરાબર. એટલે એ સર તમારે આ શરત યાદ રાખવાની છે કે ભાઈ કોઈ પણ એકની દિશા અથવા વેક્ટર એ બીજાને કોઈક સંખ્યા વડે ગુણવાથી ઇક્વલ ટુ બનતી હોવી જોઈએ. તો આને -2 વડે ગુણો, સોરી આને -2 વડે ગુણો તો આ મળી જાય. એનો મતલબ એવો જ થયો ને. દેખો આ જ છે અહીંયા અંદર, એને -2 વડે ગુણો તો તમને શું મળી જાય? OB વેક્ટર. એટલે કોઈ એક સંખ્યા વડે ગુણવાથી બીજો સદિશ મળતો હોય તો એ બંને સમાંતર સદિશ હોય. અને બંનેમાં જો કોમન બિંદુ કોઈ એક મળી જાય તો પછી એ શું બની જાય? સમરેખ થઈ જાય. અને કોમન ના હોય તો ફક્ત સમાંતર જ કહેવાય. ચલો નંબર 12. હવે એવું કીધું છે કે એક સદિશ આપે છે ને એના દિક કોસાઇન શોધવાના છે. સદિશ i કેપ પ્લસ 2j કેપ પ્લસ 3k કેપ.
ના દિક કોસાઇન શોધવાના છે. દિક કોસાઇન એટલે શું? તો દેખો આઈ, જે અને કે આ ત્રણના જે સહગુણક છે ને એમને એક્સ વાય ઝેડ કહી શકાય. દિક કોસાઇન એટલે આપણે આવું શીખ્યા હતા એલ અથવા તો કોસ આલ્ફા. એલ બોલો અથવા કોસ આલ્ફા બોલો. એમ અને એન આવું આપણે લાસ્ટ લેક્ચરમાં તમને થિયરીમાં સમજાવ્યું હતું કે એલ એમ એન એક્ઝેક્ટલી શું છે. બરાબર. તો એલ કેવી રીતે શોધી શકાય? તો એક્સ અપોન મોડ ઓફ આર વેક્ટર, એટલે અહીંયા વાય અપોન મોડ ઓફ આર વેક્ટર અને અહીંયા બી ઝેડ અપોન મોડ ઓફ આર વેક્ટર. હવે એક્સ વાય ઝેડ છે કોણ એ પહેલા અહીંયા બતાવી દઉં તમને. એક્સ એટલે આઈ કેપ નો સહગુણક શું છે? 1. વાય એટલે જે કેપ નો સહગુણક શું છે? 2. અને અહીંયા શું છે? 3. ચલો આટલું તો થઈ ગયું. હવે સવાલ કોનો વધ્યો? ફક્ત ને ફક્ત આર કેપ નો. તો આર કેપ એટલે શું? તો આપણે ધારો કે આ જે સદિશ છે એ વેક્ટર, ધારો કે આને એ નામ આપી દો તમે, આઈ કેપ પ્લસ 2j કેપ પ્લસ 3k કેપ. તો મોડ ઓફ આર વેક્ટર લખો તમે કે પછી મોડ ઓફ એ વેક્ટર, આ બંનેના આન્સર સેમ જ છે. તો જે સદિશનું માન હોય ને એને કહીશું મોડ ઓફ આર વેક્ટર. સદિશનું માન લઈએ એનું જ નામ મોડ ઓફ આર વેક્ટર કહીશું. તો સદિશનું માન શું થશે? અંડર રૂટ આઈ કેપ નો સહગુણક 1 છે તો 1 નો વર્ગ, જે નો સહગુણક 2 છે તો 2 નો વર્ગ અને અહીંયા 3 નો વર્ગ. 1 + 4 + 9 તો શું મળશે આપણને? √14. તો આ √14 બધે મૂકી દો. આ જ આપણો શું છે? મોડ ઓફ આર વેક્ટર છે. પરંતુ સૂત્રમાં મોડ ઓફ આર વેક્ટર લખાય છે, બાકી એ મોડ ઓફ એ વેક્ટર જ છે આપણો. બરાબર. તમે એ વેક્ટર લખી દો તો પણ કોઈ જ વાંધો આવશે નહીં. ઇન શોર્ટ જે સદિશ હોય એનું માન હોય પણ 3 ઘટક શું કરવાના? અલગ કરવાના. એક પ્રકારનો એકમ સદિશ જ છે આ. પણ એકમ સદિશમાં શું હોય કે આઈ જે કે વાળો ભાગ રહ્યો ને એ સળંગ લખાય છે. અહીંયા આઈ જે કે લખાતા નથી, યાદ રાખજો. આમાં આઈ જે કે નહીં આવે, ફક્ત એમના સહગુણક આવશે. તો 1/માં શું આવશે? અહીંયા √14, અહીંયા પર √14 અને અહીંયા પણ આવશે √14. તો જે એલ એમ એન મળે એ શું મળે? દિક કોસાઇન મળી ગયા. તો માટે અહીંયા લખી દઈશું બિંદુના કાં તો આપેલ સદિશના દિક કોસાઇન. ત્રણે ત્રણ લખી દઈશું. 1/√14, 2/√14 અને 3/√14 છે. તો આ જે મળી ગયા એ આપણને 3 ના દિક કોસાઇન મળ્યા. ચાલો હવે સેમ આવો જ દાખલો આવશે. આગળના દાખલા માટે હું આને રહેવા દઉં છું કારણ કે દિક કોસાઇન જ શોધવાનો છે. એટલે દિક કોસાઇન શોધવાનો હોય ત્યારે આટલું જ યાદ રાખવાનું. બરાબર. કઈ નવું નથી, આ એકદમ સિમ્પલ વસ્તુ છે આપણા માટે. નંબર 13, જે સદિશ બિંદુઓ A12 - 3 અને B -1 -2 1 ને A થી B તરફની દિશામાં A થી B તરફની દિશામાં જોડતો હોય તે સદિશના દિક કોસાઇન શોધો. તો દેખો શોધવાના તો દિક કોસાઇન જ છે, પણ કોના? A થી B તરફની દિશામાં જોડતો. આગળનો દાખલો તમે ફરીથી જોજો, ત્યાં તમને
એક સદિશ જ આપ્યો હતો, પરંતુ અહીંયા શું છે, બંને બિંદુ આપ્યા છે. તો આગળ એક દાખલામાં બે બિંદુ આપ્યા હોય તો એના ઉપરથી સદિશ કેવી રીતે બનાવવાનો એ શીખ્યા છીએ. એટલે અહીંયા એ જ વસ્તુ આવશે. દેખો આ એ નો સ્થાન સદિશ છે, એકચ્યુઅલમાં એનું બિંદુ છે, એના બિંદુ પરથી એનો સ્થાન સદિશ શોધી લઈએ. એનો સ્થાન સદિશ જેને કહીશું OA વેક્ટર. OA વેક્ટર તો એક આઈ કેપ, બગડો હોય તો 2j કેપ, અને -3 હોય તો -3k કેપ. એ રીતે હવે બી નો સ્થાન સદિશ, એને કહીશું OB વેક્ટર. તો બી ના આમ છે એને ijk આપીશું, તો -1 આઈ કેપ, -2j કેપ અને +1k કેપ. ઓકે, તો આ મળી ગયું. પછી શું કહે છે જુઓ, એ થી બી તરફની દિશામાં જોડતો હોય એવો સદિશ. તો એ થી બી તરફ જોડતો સદિશ જેને કહીશું આપણે AB વેક્ટર. એ થી બી, એ પ્રારંભ બિંદુ અને બી અંત્ય બિંદુ કહેવાય. તો આને કહીશું આપણે AB વેક્ટર. તો AB વેક્ટર શોધવો તો પહેલા બી નો સ્થાન સદિશ માઇનસ એ નો સ્થાન સદિશ ઊંધું લેવાનું હોય આપણે આ રીતે. તો બી નો સ્થાન સદિશ એટલે OB વેક્ટર અને એ નો સ્થાન સદિશ એટલે OA વેક્ટર થશે. ચાલો, તો OB વેક્ટર આપણે શોધીને તૈયાર કર્યા છે. આ રહ્યા -i કેપ, -2j કેપ +k કેપ ઓછા OA વેક્ટર. આ રહ્યો OA વેક્ટર. તો i કેપ +2j કેપ -3k કેપ. બાદ બાકી કરી તો -i કેપ -i કેપ એટલે -2 ટાઈમ્સ i કેપ. પછી અહીંયા -2j કેપ અને આ -2j કેપ એટલે માઇનસ માઇનસ પ્લસ થશે, પણ નિશાની માઇનસ 4j કેપ અને 1k કેપ ને માઇનસ માઇનસ +3k કેપ એટલે 1 ને 3 4k કેપ. તો આપણને આ રીતે જે મળી ગયું એ શું મળી ગયું આપણને AB વેક્ટર. એટલે કે એ થી બી ની દિશામાં જે સદિશ મળે એ. પરંતુ અહીંયા નીચે શું છે, મોડ ઓફ આર વેક્ટર. મોડ ઓફ આર વેક્ટર એટલે આનું માન AB વેક્ટર. તમારે મોડ ઓફ આર વેક્ટર શોધો કે પછી મોડ ઓફ AB વેક્ટર શોધો, બંને સેમ જ થઈ જવાનું છે. તો -2 નો વર્ગ આવશે અહીંયા, વત્તા -4 નો વર્ગ આવશે અને અહીંયા આવશે 4 નો વર્ગ. -2 નો વર્ગ 4, અહીંયા 16, અહીંયા 16, 16 દુ 32 ને 4 36, 36 નું વર્ગમૂળ શું થશે ભાઈ 6. તો વર્ગમૂળ અહીંયા ડાયરેક્ટ મળી ગયું એટલા માટે ત્યાં લખી દીધા 6. હવે XYZ એટલે જે AB વેક્ટર છે ને એમાંથી આપણે XYZ પસંદ કરવાના, કારણ કે એના એ સદિશના દિક્ કોસાઇન લખીએ છીએ આપણે. તો આમાં શું આવશે, I નો સહગુણક -2 જેને કહીશું x. અને મોડ ઓફ આર વેક્ટર શું આવ્યું, મોડ ઓફ આર વેક્ટર 6 આવી ગયું. એટલે y શું છે -4 ભાગ્યા 6 અને અહીંયા આપણને z મળશે 4/6. છેદ ઉડાડો તો -1/3, અહીંયા -2/3 અને અહીંયા ફક્ત 2/3. તો આ રીતે જે મળ્યા LMN એ શું મળી ગયા આપણને દિક્ કોસાઇન મળી ગયા. તો દિક્ કોસાઇન બહુ સિમ્પલ વસ્તુ છે, જરાય અઘરું નથી. ચલો નેક્સ્ટ જોઈએ નંબર 14. એમાં એવું સાબિત કરવાનું કીધું છે આપણને, સાબિત કરો કે સદિશ IJK, સદિશ I કેપ પ્લસ J કેપ પ્લસ K કેપ
એ અક્ષો OX, OY અને OZ, OY અને OZ સાથે સમાન ખૂણા બનાવે છે. ચલો આ વસ્તુ શોધવાની છે. હવે સમજો કહેવા શું માંગે છે. ધારો કે આપણી જોડે અહીંયા આ X અક્ષ છે, આ Y અક્ષ છે અને આ Z અક્ષ છે. અહીંયા ઉગમ બિંદુ છે. અહીંથી ધારો કે કોઈ એક વેક્ટર પસાર થાય છે જેનું નામ આપણે આપી દઈએ A વેક્ટર, અને એ આપેલો છે I કેપ પ્લસ J કેપ પ્લસ K કેપ. આ આપણને આપેલો છે. તો આ જે સદિશ છે એ ત્રણે ત્રણ અક્ષ સાથે, ધેટ મીન્સ કે અહીંયા આપણને આલ્ફા ખૂણો બનાવે, અહીંયા બીટા ખૂણો બનાવે, અને આમની જોડે નીચે લખ ઉપર ગમે તે બાજુ ગામા ખૂણો બનાવે. તો આ ત્રણે ત્રણ ખૂણા કેવા બને છે ભાઈ? સમાન માપના ખૂણા બનાવે છે. હવે આપણે આના માટે તો સૂત્ર હમણાં જ શીખી ગયા છીએ કે ભાઈ LMN. L એટલે આપણે શું માનીશું? L એટલે cos આલ્ફા, M એટલે cos બીટા અને N એટલે cos ગામા. તો cos આલ્ફા, cos બીટા અને cos ગામા એ આપણા LMN છે. યાદ રાખજો, એ ત્રણે ત્રણ શું છે આપણા? LMN. હવે LMN શોધવાનું તો સૂત્ર હમણાં શીખી ગયા. X upon mod of R વેક્ટર. M માટે શું લખતા હતા? Y upon mod of R વેક્ટર. અને Z માટે શું લખતા હતા? N માટે Z upon mod of R વેક્ટર. આવું તો આપણે શીખી ચૂક્યા હમણાં હાલ. બરાબર. હવે R વેક્ટર ક્યાં છે? તો આપણા જોડે જે સદિશ છે લઈ લો. અહીંયા એ વેક્ટર સદિશ શું આપે છે? I કેપ પ્લસ J કેપ પ્લસ K કેપ. હવે આનું માન લખો કે R વેક્ટર લખો, બંને સેમ જ છે. આવું તો આપણે શીખી ચૂક્યા હમણાં આ રીતે. તો અંડર રૂટ શું બનશે? I કેપ નો સહગુણક 1 છે તો 1 નો વર્ગ, અહીંયા બી 1 નો વર્ગ, અહીંયા પણ 1 નો વર્ગ, એટલે શું મળી જશે? અહીંયા 1 + 1 + 1 એટલે 3. તો અહીંયા શું મળશે? √3 મળશે. હવે XYZ એટલે I કેપ નો સહગુણક x કહેવાય. કેટલો છે? 1 છે. અને મોડ ઓફ R વેક્ટર કેટલા મળે આપણને? √3. એટલે અહીંયા y પણ 1 છે, એ પણ નીચે √3 આવશે. z પણ 1 છે તો એ પણ √3 આવશે. બધા કેવા આવી ગયા? સરખા આવી ગયા. અહીં cos આલ્ફા = cos બીટા = cos ગામા માટે L = M = N. તો દેખો LMN ત્રણે ત્રણ કેવા મળી ગયા આપણને? સરખા. જો જોવા જઈએ ને તો આપણે ખૂણો શોધવાનો હોય. સપોઝ કરો કે cos આલ્ફા ની વેલ્યુ 1/√3 છે. તો જો આને આલ્ફા ને કરતા બનાવો તો cos પેલી બાજુ જાય, પેલી બાજુ જાય એટલે શું થઈ જાય? cos ઇન્વર્સ 1/√3 થાય. બરાબર. તો આલ્ફા cos ઇન્વર્સ 1/√3 મળે આના ઉપરથી, તો બીટા પણ શું મળવાના? cos ઇન્વર્સ 1/√3 જ મળવાના. અને ગામા પણ શું મળશે? એ પણ cos ઇન્વર્સ 1/√3 મળશે. તો એ ત્રણે ત્રણ પરિસ્થિતિ પ્રમાણે શું કહી શકો તમે? કે આલ્ફા, બીટા, ગામા ત્રણે ત્રણ કેવા છે? સરખા છે. જો LMN લખો તો LMN એટલે L cos આલ્ફા, M cos બીટા, N cos ગામા. તો આના ઉપરથી કહી શકાય કે આલ્ફા = બીટા = ગામા. કારણ કે આલ્ફા શું મળે? cos ઇન્વર્સ 1/√3. તો બીટા પણ એ જ મળશે અને ગામા પણ એ જ મળશે. તો આલ્ફા, બીટા અને ગામા ત્રણે ત્રણ કેવા મળી ગયા? સરખા. અને આલ્ફા શું છે? તો OX છે. દેખો, O થી X ની દિશામાં બનતો ખૂણો. પછી બીટા એટલે OY, અહીંયા OY, અને ગામા એટલે OZ છે. તો બસ, તો આ જ સાબિત કરવાનું હતું. તો કહી શકાય કે ભાઈ આ સદિશ અક્ષો સાથે સમાન માપનો ખૂણો બનાવે છે. માટે આપેલ સદિશ અક્ષો સાથે સમાન માપનો ખૂણો બનાવે છે. બરાબર. તો આ રીતે આપણે આને લખી શકીએ.